પરમહંસ હંસ ગતિને પામેલા પુરુષો કે આ જગતની અંદર સાર અને અસાર બે પ્રવાહો છે, સત્ય અને અસત્ય, સાચું અને ખોટું. આ પ્રવાહો જેમ રાત્રિ અને દિવસ છે એ એકાબીજા વગર હાલે એમ નથી. આપણે ખાલી અંજવાળું જ જોતું હોય તો એ શક્ય નથી. કેમ કે અંજવાળાની આકાંક્ષા કરીએ છીએ તો અંધારાની તૈયારી પણ આપણે રાખવી પડશે. એટલે આપણે ખાલી નકરું જ્ઞાન જ જોતું હોય તો અજ્ઞાનને પણ આપણે સ્વીકારવું પડશે. જો સ્વીકારી લેવું ને અજ્ઞાન તો જ્ઞાન તો છે. અંધકારને સ્વીકારી લેવું તો શેષ છે, પ્રકાશ જ છે. અહમ છે એ ગુરુ શરણની અંદર સમર્પિત થઈ ગયો પછી અહમ જ વધ્યો, અ મટી ગયો. અહમ તો વ્યાપક બ્રહ્મ છે. એટલે ઘણી બધી વ્યાખ્યાઓ આપણે ભજનો દ્વારા, સંતોના અનુભવની વાણી, તમારી કે મારી કે કોઈ મન મતની ઉપજાવેલી નહીં, અનુભવ. એમ હમણાં બોલ્યા વાણી કે આજ આનંદ લેલ લાગી કબીરા કબકા ભયા વૈરાગી. આજ આનંદ લેર લાગી કે હું આ વૈરાગના પંથની અંદર તો હું કેટલાય સમયથી હાલું છું, પણ હવે મને આજ આનંદની લહેર લાગી. હું કામ કે મને મારા સ્વરૂપનું અનુસંધાન થઈ ગયું, હું કોણ છું એવો મને બોધ થઈ ગયો. ચંદા ભી નહોતા, સૂર્ય ભી નહોતા, નહોતા નવલખ તારા, राम कृष्ण का जन्म भी नोता ते दिन का भेख हमारा. तो आ सूर्य चंद्र की बात नहीं करी, ये तो पाका છે. પણ આ ઘટની અંદર એક સ્વર્શે સૂર્ય છે અને એક ચંદ્ર છે. ડાબી ઈંગલા જમણી પિંગલા, बीच में चले तो सुखमणा, ડીંગલા છે મત કરો રમણા રે રમણા. એટલે આ સૂર્ય ચંદ્ર નહોતા, એટલે આ પીડ નહોતું, ટૂંકમાં આ શરીર નહોતું, પણ મારું વાસ્તવિક સ્વરૂપ જે છે નિર્ગુણ, એનો મને બોધ છે મારા ગુરુના ઉપદેશથી. એટલે હું આ ગાઉં છું, ગાણું આ ભજન, આ એનું અનુરૂપ હું આપું છું કે આ સંધાય નહોતા, સૂર્ય નહોતા, નહોતા નવલખ તારા, તેદીનું મારું સ્વરૂપ તો અખંડ છે. હું સીમિતમાં નથી, હું તો અસીમ છું. કદાચ ને આ સૂર્ય ચંદ્ર મટી જાય ને તો મારા સ્વરૂપનો નાશ થાય એમ નથી. આવો જ એને બોધ થયો, એની આ વાતું છે અને આપણે બધા એની વાતું કરીએ. અનુભવ એનો છે. એ અનુભવ આપણે કરવા માટે આ સત્સંગ છે, સંતોનો સંગ, એના શરણે જાય, એની પાસેથી જ્ઞાન લે. હું કામ કે આ જ્ઞાન આપણાને પ્રાપ્ત થાય એના માટે, ના કે કઈ વાદ વિવાદો કરવા માટે નથી. સંતોની વાણી, એના શબ્દો આપણાને પરિપૂર્ણ સમજાય અને આપણા જીવનની અંદર એ જ્ઞાનનો ઉદય થાય તો જ એ સંતોના શબ્દો આપણા કામના છે. બાકી તો શબ્દ શીખીને ઘણા બધા વાદ વિવાદો પણ ઊભા થાય છે. આ શું ના ખોટું. બોલું ભણતો ને હું ત્રીજું ચોથું ધોરણ, એક કવિતા આવતી કે ખારા જળનો દરિયો ભર્યો, મીઠા જળનો લોટો, તરસ્યાને તો દરિયા કરતાય લોટો લાગે છે મોટો. આ હાસું ના ખોટું, આ બધો ભ્રમ છે મનનો. આ હાસું ના ખોટું એવો ભ્રમ છે મનનો. દરિયો આખો ભર્યો છે પણ પીવાય તો એક લોટ જ નહીં. એટલે કહેવાનો કે કોઈ સામાન્ય નથી અને કોઈ મોટું નથી. પરમાત્માની સૃષ્ટિમાં બધા સમાન છે. કીડીથી માંડીને હાથી સુધીની વ્યવસ્થા કરવા વાળો જે ભગવાન છે, એના માટે કીડી માટે અને હાથી માટે સમાન જ ભાવ છે. આપણે અહીંયા જગતના વ્યવહારોમાં આપણે હાચું ખોટું, મારું તારું આ બહુ ત્યાં છે અને વ્યવહારિક જરૂરી છે.
જો આપણે એનો વિરોધ ન કરીએ તો ગમે એવું માણસ વર્તન કરે ને, એ આપણી વ્યવસ્થા જાળવવા માટે આપણે આ વ્યવસ્થાઓ ઊભી કરેલી છે અને એને આપણે જાળવવી જ પડે, એમાં એનો વિરોધ નથી આપણે. પણ આત્મિક દ્રષ્ટિએ આપણો વિરોધ ન હોવો જોઈએ. હા, આપણે કેમ નાના બાળકને ખીજાતા હોય તો હું એનો વિરોધ નથી, પણ એને સાચું શિક્ષણ આપવા માટે ખીજાતા હોય ને. એવી રીતના વ્યવસ્થા જાળવવા માટેના નિયમો છે એને આપણે જાળવવા જ પડશે. સંસારના જે નિયમો છે એ વર્તમાનને આપણે પાળવા પડશે. પણ આપણાને જે આત્મજ્ઞાન થયું છે, જે બોધ થયો છે, ત્યાં કોઈ વિરોધ નથી, ત્યાં કોઈ જાતિ નથી, કોઈ વર્ણ નથી, ત્યાં કોઈ કુળ નથી, કોઈ ભેદ જ નથી. ત્યાં બધા અભેદ છે, ત્યાં એક છે. એટલે चंदा भी नोता, सूर्य भी नोता, नोता नवलख तारा, राम कृष्ण का जन्म भी नोता, ते दिन का भेख हमारा, मैं कबीरा कब का भया वैरागी. मुझे जननी नहीं वहां मैं जन्म करूं, नहीं नीर वहां नाव, पृथ्वी नहीं वहां पांव धरूं और खंड नहीं वहां जाओ. तो सदगुरु शरण ની અંદર આપણે જાય ને એટલે અહીંયા વગર જનનીનો જન્મ થાય. એક માના કુખેથી જન્મ થાય અને એક ગુરુના મુખેથી જન્મ થાય. જે ગુરુ મુખથી જન્મ થયો અહીંયા જનની નથી, પણ જેસલ જાણે જો બારવટિયામાંથી પીર બની ગયો હોય તો જનની નહીં વહાં જન્મ ધરું. ગુરુના મુખમાંથી એનો જન્મ થયો તો બારવટિયામાંથી પીર થયો. આના દેહે કરીને પણ ગુરુ શરણની અંદર એનો નવો જન્મ થયો. એમ જનની વગરનો જન્મ શરીરનો તો અશક્ય છે. શરીર તો જનની વગરનું મળે જ નહીં. ઇઝ નોટ પોસિબલ. ઈ પોસિબલ નથી. પણ તો કેવી રીતના? કે આવી રીતના સદગુરુ શરણે ગયા એટલે નવો જન્મ થઈ ગયો. જનની નહીં વહાં મેં જન્મ થયો. કબીર સાહેબ કહે જનની વગરનો મારો જન્મ થઈ ગયો. નહીં નીર અને હું નાઈ લીધું. આ નીર છે એનાથી શરીરનો મેલ ધોવાય. તો હવે કયા નીરથી નાયો? જ્ઞાન ગંગામાં નાય લે પ્રાણી, હયને સાકમ જોડ. જ્ઞાન ગંગાની અંદર નાયો ક્યાંથી? તો કે ગુરુના મુખમાંથી જે શ્રવેણી, જે જ્ઞાન રૂપી ગંગાની ધારા વહી અને ગંગાની અંદર મારે નાવાથી નીર નહીં અને મેં નાઈ લીધું, પવિત્ર થઈ ગયો. નીર નહીં વહાં નાવ, પૃથ્વી નહીં વહાં પાંવ ધરું ઓર ખંડ નહીં વહાં જાઉં. મને મારા ગુરુએ જે ઉપદેશ કર્યો ને, જે ઉપદેશની અંદર મોકલા ને, અહીંયા પૃથ્વી નહોતી અને અહીંયા કોઈ ખંડે નથી, એવા ઘરની અંદર મને મોકલ્યો. કેવી રીતના? તો મને એને ભાવે બેહાડીને એમ કીધું, ભાઈ આંખું બંધ કર. આંખું બંધ કરી પછી પૂછ્યું કઈ દેખાય? ના દેખાતું નથી. તો કે સંભળાય? કે હા સંભળાય, તમે બોલો. એ સંભળાય. તો કે એ બોલે છે એ ગુરુ છે. એ જે બોલી રહ્યો છે એ ગુરુ છે ને. હવે એનું કઈ ધ્યાન અને જા ગુરુના દેશમાં. કેવી રીતના સાન કરી? તો કે પરણે શબ્દને સુરતા ના, આ સોયવરમ રહેશો ગુરુના દેશમાં. આ પૃથ્વી નહીં વહાં પાંવ ધરું અને ખંડ નહીં વહાં જાઉં, મેં કબીરા કબકા ભયા વૈરાગી. સતયુગમાં સદભાવણી લીધી, દ્વાપર ધોળી ઝંડા, તેતરા યુગમાં આડબંધ બાંધા, અબ કલયુગ મેં ફરું રહું ઠંડા. તો સતયુગ તો કે બે રીતે એને આપણે સમજી શકીએ. આ જગતની અંદર એ 4 યુગની વ્યાખ્યા છે ને, દ્વાપર, ત્રેતા અને સતયુગ. પણ આપણે અહીંયા નજીકમાં આપણે જોવા જઈએ તો સતયુગ એટલે જહાં હતા જીવન મુક્ત વહાં હતા ન કોઈ, સખી તેરી વો જગા તું કહાં ચલા ભીગોય. જ્યાં જીવન મુક્ત હતો એને કહેવાય સતયુગ. અને ક્યાં હતો? તો માના ઉદરની અંદર છે ને એ મુક્ત હતો.
સતયુગમાં સત પાવડી લીધી, દ્વાપર જોડી ઝંડા, જન્મ થયો એટલે બીજો યુગ આવ્યો દ્વાપર, એટલે જોડી ઝંડા એટલે શરીર રૂપી ખલકો ધારણ કર્યો. તેતરા યુગમાં હાડબંધ બાંધ્યા, શરીરની રચના થઈ. અને કળિયુગમાં તો કે આ શરીરની આખી રચના થઈ ગઈ ને, એટલે કળિયુગમાં ફરવું નવે ખંડા, નવે નવ ખંડની અંદર એ સોહમ બ્રહ્મ, સોહમ ફૂટી, સોહમ ફૂટ્યો. આ સોહમ એક સોહમ ફૂટ્યો અને નવ ખંડ ભયા. નવ ખંડ રસ્તા દિયા ભૂલાય, કહે કબીર ધર્મદાસ ને કે પ્યારા હંસા કોણ ઘર સમાય. તો ધર્મદાસ પૂછે એના ગુરુ ને, કહે ધર્મદાસ ગુરુ કબીર ને કે આ પ્યારો હંસ ક્યાં સમાણો. તો કે એક સોહમ ફૂટ્યો અને નવ ખંડ ત્યાં, અને રસ્તો ભૂલાઈ ગયો. કહે ધર્મદાસ ગુરુ કબીર ને કે ગુરુદેવ હવે આમાં મારું મૂળ ઘર. તો સાહેબે નિશાની આપી કે નવ સોહમ થી ઉપર 10મા સોહમ હે સાર, નવ સોહમ ની ઉપર 10મો સોહમ હે સાર. કહે કબીર ધર્મદાસ ને તું ત્યાંનો કરને વિચાર. આ નવ ઇન્દ્રિયોના દ્વારને બંધ કરી અને 10મા સોહમ નું તમને મને આપણાને બધાને ગુરુએ ધ્યાન આપ્યું. એ 10મા સોહમ ત્યાં શું થઈ રહ્યું? તો કે ત્યાં હંસો 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 ઉલટ કર સોહમ હોત હે, યોગી જન નિર્ધારો સાધુ કોઈ આ સોહમ શબ્દ ને વિચારો. જબ પાન અપાન મિલ જાવે, તબ कुंडलिनी जागृत हो जावे. महादेव कहे सुन गिरजा भवानी, जब पान अपान मिलावे तब कुंडलिनी जागृत. તો વિધિ બતાવી ગુરુએ કે ભાઈ આવી રીતના તમે ધ્યાન કરો, આ રીતના ભજન કરો, આ સ્મરણ કરો તો તમારી અંદર સ્થિરતા આવે. તો પેલું તો કે પહેલી સ્થિરતા છે એ શરીરની આવે, બીજી સ્થિરતા પ્રાણની આવે અને ત્રીજી સ્થિરતા મનની આવે. તો ત્રણે ત્રણ નિયમમાં આવે ત્યારે સુરતા નિયમમાં આવે, અને સુરતા નિયમમાં આવ્યા પછી એનું ધ્યાન છે એ સ્થિરતા. ત્યાં સુધી ધ્યાન લાગે નહીં. આપણે ઘણા બધા સાધકો શિકાયત કરતા હોય બાપુ ધ્યાન લાગતું નથી. ઘણી બેહીએ છીએ અડધો કલાક પણ ધ્યાન નથી લાગતું. પણ એની રીત તો કે ગુરુએ કીધું કે શ્વાસ અને ઉશ્વાસ. જીરે લાખા ઋષિ વસમ પાયે મારકુંડ ને પૂછે આ નિજિયા ધર્મ એવું શું છે? ઋષિ વસમ પાયે મારકુંડ ઋષિ વશિષ્ઠ મહારાજ ને પૂછી રહ્યા કે જીરે લાખાને સમજાવતા લોયણ એવું કહે છે કે લાખા આ ઋષિ મારકુંડ અને વશિષ્ઠ મહારાજની બેની આ જ્ઞાન ગોષ્ઠી હું તમને રિપીટ કરું છું. તો કે જીરે લાખા ઋષિ વસંપાએ મારકુંડ ને પૂછે આ નિજિયા ધર્મ એવું શું છે? તો કે શ્વાસ છે શિવ છે, ઉશ્વાસ છે શક્તિ. પ્રગટ પૃથ્વી પેલા શિવ અને શક્તિનો ધર્મ છે. આને જાણે કોક ગુરુના છેલા, બધાય આને જાણતા નથી. કેમ? તો કે આ શ્વાસ અને ઉશ્વાસની જે યુક્તિ છે જે લાખા, આ જેની પાસે યુક્તિ છે આની અંદર જ મુક્તિ છે. ભજન તો આપણને આપી દીધું ગુરુએ, સમરણ આપી દીધું, હાલો આ સમરણ કરજો, આપણે કરતા હોઈએ. ગુરુએ આપ્યું છે, કોણ ભાઈ ના કરતું હોય? બધાય કરે જ છે, પણ કેવી રીતના? કુવાની અંદર ઓલો કો હાલતો હતો, કો મેં આકેલો, મારા દાદા હારે હું બેસતો, તો કો આમ જવા દે અંદર પછી ભરાય ના આવે ને, એમાં એક રાહડી આવે. ઈ જો રાહડી તૂટી ગઈ હોય ને તો અંદર ગાય ભરાય કરો, પાછા કૂદતા કૂદતા ખાલી થઈ જાય, એટલે ખાલી હાલે. એમ રાહડી જો તૂટી ગઈ હોય, તમે હાલતા ચાલતા, હું તો બાપુ હાલતા ચાલતા ખાતા પીતા ભજન કરું જ છું, પણ મન છે ઈ એની રીતે ભજન કરતું હોય, પ્રાણ છે એની રીતે હાલતો હોય, શરીર છે એની રીતે કાર્ય કરતું હોય, તો ત્રણેયનો ક્યાંય મેળ નથી. ભજન
ભજન તો એક સામાન્ય આપણે વિચારો કરતા હોય એવી રીતના થઈ ગયું છે. પછી ક્યાંય આપણે શિકાયત કરીએ આમાં કંઈ થતું નથી. પણ થતું ક્યાંથી હોય? આપણી અંદર સ્થિરતા નથી, ધીરજ નથી, ધારણા નથી. તો થાય. શ્વાસની અંદર પેલું પગથિયું છે ને એ શ્વાસ છે. આ અસ્તિત્વનું, આ શરીર રૂપી અસ્તિત્વનું પહેલું સ્તર હોય ને તો એ શ્વાસ. અને જેનો પ્રાણ નિયમમાં ન આવે ને એનું મન નિયમમાં આવે જ નહીં. કેમ કે વાણી ક્યાંથી પ્રગટ થઈ? તો કે વાણી મનમાં. મન ક્યાંથી પ્રગટ થયું? તો કે મન છે પ્રાણ. પ્રાણમાંથી મન પ્રગટ થયેલું છે. આત્માનું જ પૂરણ છે મન. મન કોઈ સામાન્ય વસ્તુ થોડી. મનથી આખી સૃષ્ટિ અત્યારે હાલી રહી છે. મહાન મોટા મોટા વૈજ્ઞાનિકો, મોટા મોટા સ્ટીમરો, પ્લેનો મનથી જ બન્યા છે. તો મન કોઈ સામાન્ય મનને ગોતવા જાવ તો મળે એવો મુદ્દો નથી. કોઈ સામાન્ય વસ્તુ નથી. હે મન, તું પોતે આત્મરામ. હે મન, તું પોતે જ આત્મરામ. ખબર વિનાનો હાલે ખોળતો ખબર નથી. હે મન, તું છે જ્યોત સ્વરૂપી અપના મૂળ પહેચાન. હે મન, મનને ઘણા ઠપકાય આપ્યા, આપવા પડે એમ હતા સમજાવવા માટે. ખરેખર તો એ ઠપકા આપવા હોય. મન કા કયા ન કરીએ, મન જ્યાં ત્યાં લઈ જાય, મન કો એસા મારીએ, સુર સુર હો જાય. હવે ઠપકા આપ્યા. સવારામ બાબાએ કીધું, વણિક માને, વિપ્રો માને, માને ભેદ ને ભંગી. આ મનનો કોઈ સંગ ના કરતા મન તો છે દલનું દોરંગી. ગણિતમાં એક ગુરુ બની જાય. જીવન બાબાએ એમ કીધું ને કે આવા દોરંગા ભેરા ન બેસીએ. બહારની વાત નથી કરી. પોતાનું મન જ ઘડીક ગુરુ, ઘડીક શેરો, ઘડીક પીર ને ઘડીક શાહુકાર બની જાય છે. પોતાનું મન એટલે પોતે પોતાને ઉદ્દેશ્ય જ કર્યો છે. બાકી તો આપણે કે ભાઈ આ ભાઈ તો કઈ જ્ઞાની છે, ગુરુમુખી. આ ભાઈ તો કઈ જ્ઞાન નથી. તો આ ભાઈ પાસે બેહાય ને આ ભાઈ પાસે ન બેહાય તો આપણે જ નથી સમજ્યા. તો આપણે જ નથી સમજ્યા. સમજાવવાના કોને છે? સમજતા હોય એને નથી સમજાવવાના. જે નથી સમજતા એની પાસે બેહવું પડશે. સમજે એની પાસે તો બધા બેહે. નથી સમજતા એની પાસે જ બેહવું પડશે. અવરા રસ્તે હાલે છે એને જ સમજાવવાના છે. જેસલ જાડેજા જેવાને શું કામ સમજાવ્યા હોય? એના છેટા ભાગ્યા વધતો સંતો અંગુલી માલ જેવા. ભગવાનને કીધું આ રસ્તે જાતા નહીં કે અંગુલી માલ રાક્ષસ છે, તમારા હાથે કાપી દેવાનું. ભગવાન કે એની જ કામ છે મારે. એવાનું જ કામ છે. તમે બધા સીધા રસ્તે હાલો છો, તમારી કઈ ઉપાધિ નથી. વાલ્મીક ઋષિ નારદજી ને વાલ્ય લૂંટારવા સ્વરૂપમાં મળ્યા. નારદ તો એ બાવા અહીંયા તું શું છે? તો કે ભાઈ હું તું મારી પાસે શું હોય કરતા નથી. લાવી છે ઈ લાવી, ઈ લઈ લીધી. પણ નારદજીએ ખાલી એક ઈશારો આપ્યો કે ભાઈ તું આ બધું કર્મ કરે છે તો તારે એકલાને જ ભોગવવું જોઈએ. કે ના ના, હું આ બધું મારે એકલા હાટું નથી કરતો. તો કે તો મારે બાયડી છોકરા છે એ કે એના હાટું આ બધા જીવ મારું છું, પાપ કરું છું. એ કે એક વાર પૂછીએ જા. તો કે બાવા તું ભાગી જાય. એ કે નહીં જાવ. એ કે તું મને બાંધી દે જાળવા. નારદજીને જાળવા બાંધી ઘેર પૂછવા ગયો. ભગવાનને ગરદામ ને હારી મંદી આવી એને ના પાડ્યું. ભાઈ કરે એ ભરત ખાટો ખોદે પડે, તું પાપ કરશો તારે ભોગવવાનો, અમે કઈ ભાગીદાર નથી. એટલે જોડી પડી ગઈ હાથમાંથી. ચલો બાવો હાથ પડી ગયો. કે તારી ફરજ છે અમને નિભાવવાની. તું કેવી રીતના નિભાવી તારે ભોગવવાનું. તું પાપ કરીને લઈ આવે, ચોરી કરીને લઈ આવે, કે કોઈને લૂંટીને લઈ આવે, કોઈને મારીને લઈ આવે, ઈ કર્મ તારે ભોગવવાનું છે. તારી ફરજ અમને નિભાવવાની છે. હવે તું કેવી રીતના નિભાવી તારું કર્મ છે. નારદજીના શરણમાં સમર્પિત થઈ ગયા. અને નારદજીએ ઉપદેશ કર્યો, જ્ઞાન આપ્યું. ખુલતા નામ જબા જગ જાના,
વાલ્મીક દયા બ્રહ્મ સમાના કે મરા મરા કરતા હતા. એવું નતું, એમાં તો બહુ હોશિયાર હતા હો વાલ્મીક. મરા મરા નહીં, પણ જે નામ આપણાને ગુરુએ ભજન આપ્યું છે ને એ ઉલટું જ છે. જ્યારે મરા મરા થઈ જાય ને, જ્યારે મરા મરા થાય ને, ત્યારે દેહનું ભાન ભૂલાઈ જાય ને, ત્યારે આત્મ સ્વરૂપનું પ્રાગટ્ય થાય. આપણે ધ્યાનમાં જાય ને ઘડીક 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ થાય ને, એટલે પ્રાણ છે ને આપણો ધીમે 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 ધીમો પડતો જાય. એક ક્ષણ એવી આવે ને કે આપણને એમ થાય કે હાલે છે કે નથી હાલતો, ત્યારે આપણે ભયભીત થઈ અને ધ્યાન છોડી દઈએ. એવી ક્ષણ આવે ને ત્યારે જ આપણે એને મૂકી દઈએ કે હવે કંઈક બંધ થઈ જાય તો હું મરી જાય, આ ભય લાગે છે બધાય, અને ધ્યાનને છોડી દે છે. ત્યાંથી તો એની શરૂઆત થાય છે. ત્યાંથી તો એ ગુરુના ઘરની અંદર જવાની શરૂઆત થાય, ત્યાં તો એ છોડી દે. ભય લાગે, હરેક માણસને ભય લાગે છે મૃત્યુનો, કે હું મરી જાય, મારો પ્રાણ બંધ પડી જશે તો હું કરી. અને એ ભયના કારણે ધ્યાન પરિપૂર્ણ થતું નથી. પણ જો એ નીડર થાય અને અહીંયા બેસી રહી ને તો 12 આંગળ આલે છે, એમાંથી 8 આંગળ થઈ જાય, 8 માંથી 4 થાય, 4 માંથી 2 થાય, અને 2 માંથી અતિ સૂક્ષ્મ પ્રાણ થઈ જાય ને, એટલે પ્રાણ અને મન બે વિરામી જાય. જ્યાં વિચાર શૂન્ય અવસ્થા છે એને જ કહેવાય સમાધિ અવસ્થા. અને સમાધિનો પહેલો અનુભવ થાય સાધક. પછી ધીમે 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 જો એમાં લાગ્યો જ રહી તો પછી એની સહજ સમાધિ બની જાય. પછી એને જરૂર નથી, પછી અનુમાન નથી, અનુભવની વાત છે. પછી કબીર સાહેબે એમ કીધું કે અનુમાન કા આશરા છોડ દે બાલકા, ઉલટ ઘટ દેખ અપના, अपने आप में ताकीद कर दे छोड़ दे मन की कल्पना, बिन देखे कोई नाम जपे सो तो रहन का सपना, कहे कबीर प्रगट दर्शन हुआ अब जाप किसका सपना. હવે મને પ્રગટ દર્શન થયું, હવે જાપની જરૂર નથી. અત્યાર સુધી તો હતી જ. પહેલા પગથિયામાં સાહેબ એમ કીધું કે શ્વાસ કી કરી લે સુમિરની, જપી લે અજંપાનો જાપ. આ પરમ તત્વનું ધ્યાન ધરતો તું પોતે સોહમ આપો આપ. સોહમ પરમી પવનમાં, અને બાંધો મેળ સુમેળ. મેળ સુમેળ હોય ને માળામાં, એમ આની મેળ સુમેળ બાંધવાની હોય. સોહમ પરોવી પવનમાં બાંધો મેળ સુમેળ, બ્રહ્મ ગાંઠ હૃદય ધરી તું ઈસબીદ માલા ફેર, માલા હે નિજ શ્વાસ કી ફેરેગા કોઈ દાસ, 84 ભટકે નહીં કટે કર્મ કી ફાસ. આ પેલું પગથિયું સાહેબ હાયલા છે, એમને વાતો કર્યું નથી. પછી કીધું તુમ સુનતે હો ગુરુ જ્ઞાની ગગન મે આવાજ હોતી હે જીવની. પછી એના અનુભવની વાત કરી. જો તમે ગુરુ જ્ઞાની હશો તો તમે સાંભળતા હશો. सुनते हो गुरु ज्ञानी गगन में आवाज होती है धीमी, पहली उत्पत्ति नाद बूंदगी पीछे जमाया पानी, पूर्ण ब्रह्म तो पूरा अलग पुरुष निर्वाणी, गगन में आवाज होती है ધીમી. આનો અનુભવ છે. પછી એની આગળ આયા અનુભવમાં એમ કીધું ઓહંગ भी जल गया, सोहंग भी जल गया, जल गई सुरता नारी,